નમસ્કાર દર્શક મિત્રો, 21મી ડિસેમ્બરે આપનું સ્વાગત છે। આજનો દિવસ ખગોળીય રીતે મહત્વનો મનાય છે। આજની રાત્રિ સૌથી લાંબામાં લાંબી રાત્રિ એટલે કે લગભગ 13 કલાકની રાત્રિ છે। આવતીકાલથી તબક્કાવાર રાત્રિ ટૂંકી થતી જશે અને દિવસ લાંબો થતો જશે। આ ઘટના 21મી જૂન સુધી ચાલશે અને આ દિવસને સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ખગોળીય રીતે આજના દિવસને અયન ઘટના પણ કહેવામાં આવે છે અને એ રીતે ખગોળ પ્રેમીઓ માટે આજનો દિવસ મહત્વનો છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર, વિજેતા સરપંચોને વધાવતા ગ્રામજનો। ફૂટી ગયેલી હેડ ક્લાર્કની પરીક્ષા અંતે રદ, માર્ચ મહિનામાં ફરી લેવા સરકારની તૈયારી। બીજી તરફ તારીખ જાહેર કરવા ઉમેદવારોની માંગ। પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં ₹3000નો વધારો, શિક્ષકોમાં ખુશી। જરૂરિયાતમંદ લોકોને વધારાના ગરમ કપડાં ફાળવીને માનવતાના સેવાયજ્ઞ પ્રજ્વલિત કરવા જિલ્લા વિકાસ અધિકારીનું આહવાન। અને જાણીતા પાર્શ્વગાયક અનુરાધા પોડવાલે અંબાજી માતાના કર્યા દર્શન। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન। હવે જોઈએ સમાચાર વિગતવાર।
રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં સમગ્ર મતગણતરીના સ્થળ ઉપર વિજયોત્સવનો માહોલ છવાયો હતો. 8,000થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી 2 દિવસ પહેલા એટલે કે 19મી ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં સરેરાશ મતદાન 70% આસપાસ રહ્યું હતું. જૂનાગઢ જિલ્લાની 338 ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. બહાઉદ્દીન કોલેજના મધ્યસ્થ ખંડમાં જૂનાગઢ તાલુકાના 16 ગામોની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. બેલેટ પેપરથી મતદાન થયું હોવાને કારણે આ મતગણતરીની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહી હતી, પરંતુ જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ વિજેતા સરપંચ અને વિજેતા ઉમેદવારોને જે તે ગામના લોકોએ વધાવ્યા હતા. ઢોલ શરણાઈના સથવારે વિજય સરઘસ બહાઉદ્દીન કોલેજમાં પટાંગણમાં કાઢવામાં આવ્યું હતું. એકબીજાને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જોકે મોટા ભાગના સરપંચના ઉમેદવાર મહિલા હોવા છતાં વિજયનો દાવો અને વિજયની ખુશી તેના પતિદેવો દ્વારા કરવામાં આવેલ હતા. મારું નામ વેલજીભાઈ ભુરાભાઈ પાથર, ગામ પાદરિયા ગામની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આજે હું ચોથી વખત ગામે મારી પસંદગી કરી છે. એ બાબતે હું મારા તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે જે જોડાયેલી મારી તમામ ટીમ, સભ્યોની ટીમ, અમને ગામના લોકોએ જેણે મને સહકાર આપ્યો એ અને ગામના તમામ લોકોના હતા કે હું ખૂબ ખૂબ આભાર છું. ગામે જે મારી માથે વિશ્વાસ મૂક્યો છો એ વિશ્વાસનું સંપૂર્ણ સાક્ષાત કરીશ અને ગામના તમામ વિકાસના કામની અંદર અગ્રેસર લેવા તમામ મારા પ્રયત્ન. ફરીથી મારા ગામના તમામ લોકોનો, ભાઈઓ બહેનો તમામનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મહેશભાઈ બલદાણિયા. 2021ની સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ધર્મપત્નીને મેં સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આજ રોજ ચૂંટણીના પરિણામમાં મારા ગામના તમામ સમાજના સાથ અને સહકારથી મને 188 મતની જંગી બહુમતીની લીડ આપી અને મારા ગામના તમામ સમાજે મને વિજયના ડંકા વગાડ્યા છે. ત્યારે હું તમામ ગામ લોકોનો ખૂબ ખૂબ મારા વતી, મારા પરિવાર વતી આભાર માનું છું અને હર હંમેશા મારા ગામમાં તમામ સમાજને અને તમામ નાગરિકોને, ગામના તમામ મતદારોને જે કંઈ કામ પડશે એ અડધરાતે હું ઉઘાડે પગે હાલી અને મારા ગામના વિકાસમાં એક મંજૂરીની મોર મારવા નીકળું છું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું ફૂટી ગયા બાદ લાંબા સમયથી ગુજરાત સરકારને ભીસમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. 11થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી જયેશ પટેલ પણ આજે પકડાઈ ગયો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેપર ફૂટી ગયા હોવાનો સ્વીકાર કરીને આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે પછી નવી પરીક્ષા નવા નિયમો સાથે ને નવા પારદર્શક માહોલમાં માર્ચ મહિનામાં યોજાશે. હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. ત્યારે બીજી તરફ હેડ ક્લાર્કની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક તારીખ જાહેર કરવાની પણ માગણી કરી છે, કારણ કે માર્ચ મહિનામાં બોર્ડ પરીક્ષા તો હોય જ છે, ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષા લેવી સરકાર માટે કસોટી સમાન બની રહેશે. ઉમેદવારોને તૈયારીની પૂર્ણ સમય મળે તે માટે તાત્કાલિક તારીખ જાહેર કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. સ્કૂલમાં કોરોનાના કેસ દેખાઈ રહ્યા છે, જેને કારણે શિક્ષણ વિભાગ ચિંતિત બન્યું છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને પરિપત્ર પાઠવીને સ્થાનિક કક્ષાએ ચાપતા પગલાં લેવા, આગોતરું આયોજન કરવા અને તમામ શાળા સંચાલકોને કડકમાં કડક સૂચના આપવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી અને જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બંનેનો હોદ્દો ધરાવતા RS ઉપાધ્યાયે જણાવ્યું કે શિક્ષણ વિભાગની એક ટીમ તૈયાર કરવામાં આવી છે, જે અલગ અલગ શાળાઓમાં આજથી જ ચેકિંગ માટે પરિભ્રમણ કરશે. તમામ શાળા સંચાલકો, આચાર્યશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને તાવ, શરદી જેવું લક્ષણ જણાય તો તાત્કાલિક વાલીની સાથે સાથે DEOને પણ જાણ કરવામાં આવે. વાલીઓને અપીલ કરવામાં આવી છે કે આપનું બાળક જરા પણ બીમાર હોય તો શાળાએ ન મોકલવું જોઈએ. આમ જિલ્લા શિક્ષણાધિકારી RS ઉપાધ્યાયે COVID-19ની ગાઈડલાઈન અંગે વિગતો આપી હતી. RS ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જૂનાગઢ. રાજ્યની અંદર જ્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 19/12/2021ના રોજ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓ મુજબ જ્યારે ધોરણ 1થી 12નું આ શૈક્ષણિક કાર્ય ચાલુ છે, ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય, કોઈ વિદ્યાર્થી સંક્રમિત ન થાય અને જો સંક્રમિત જેવા લક્ષણો દેખાતા હોય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે અને બીજા અન્ય વ્યક્તિઓને સંક્રમિત ન કરે તે માટે થઈ સૂચનાઓ અમારી કક્ષાએથી તમામ શાળાઓમાં જારી કરવામાં આવેલી છે અને તે પ્રમાણે શૈક્ષણિક કાર્યની સાથોસાથ
તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઈન એજ્યુકેશન નહીં આપતા, એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ નહીં આપતા, સાથોસાથ ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ રાખી અને બાળકોને શિક્ષણ સાથે જોડાઈ રહે તેવા માટેના પ્રયત્નો રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની સૂચનાઓ મુજબ જૂનાગઢ જિલ્લામાં અમલવારી કરવામાં આવેલી છે અને મોટાભાગની શાળાઓમાં કોવિડની ગાઈડલાઇનનું પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય. કોઈ દરેક શાળાઓ પોતાના નજીકના આરોગ્ય વિભાગના, એ પછી સરકારી હોય, બિનસરકારી હોય, ગ્રાન્ટીનેડ હોય અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલ હોય એમના પણ સંપર્ક નંબરો મેળવી લે અને વિદ્યાર્થીઓને આવા કોઈ ચિહ્નો જણાય તો વાલીઓને જાણ કરવા માટે અમારી કક્ષાએથી જાણ કરી છે અને વેબિનારના માધ્યમથી પણ જાણ કરવા માટે પ્રયત્ન કરેલ છે. હાલ જૂનાગઢ જિલ્લાની અંદર ખૂબ સારા એવા વાતાવરણની અંદર કોવિડ ગાઈડલાઇનનું પાલન સાથે શિક્ષણ કાર્ય ચાલુ છે. વધારે પ્રમાણમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે અમારી કક્ષાએથી પ્રાથમિક વિભાગના CRC, BRC, TPO, અમારા ADI, EI અને અમો જાતે પણ શાળાઓની આકસ્મિક વિઝિટ કરવા માટેનો આજથી શુભારંભ કરેલો છે, જેથી કરીને કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય અને સંક્રમણ થતું અટકાવી શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. રાજ્ય સરકારે રાજ્યમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરીને 80% જેટલો વધારો કરી દેતા શિક્ષકો ખુશખુશાલ થઈ ગયા છે. એક તાસના જે 260 રૂપિયા મળતા હતા, 210 રૂપિયા મળતા હતા તે વધારીને 360 રૂપિયા કરવામાં આવ્યા છે. પ્રવાસી શિક્ષકોને એક તાસ લેવા માટેનું વળતર વધારવામાં આવ્યું છે. તેઓ દૈનિક 6 તાસ લઈ શકે તેવું આયોજન છે. બીજી ભાષામાં કહીએ તો જે પ્રાથમિક શિક્ષકોને મહિનાના 7,500 માસિક વેતન મળતું હતું તે વધીને હવે 10,500 મળશે. માધ્યમિક શિક્ષકોને 16,500, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 16,700 માનદ વેતન મળશે. આમ 3,000 જેટલું વેતન વધારી દેવાતા પ્રવાસી શિક્ષકોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે નવી પહેલ કરી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ખાસ કરીને ગરીબ પરિવાર લોકો ફૂટપાથ ઉપર રાતવાસો કરતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ હૂંફ મળે તે માટે શ્રીમંત લોકોને અને સામાન્ય લોકોને પરવડી શકે તેવા લોકોને આગળ આવીને વધારાના ગરમ કપડાં જિલ્લા પંચાયતના માધ્યમથી આ ગરીબ લોકોને ફાળવવા અનુરોધ કર્યો છે. મિરાંત પરીખે આ સેવા યજ્ઞમાં તમામ લોકો સહભાગી થાય અને ઘરમાં વધારાના કપડાં હોય, ધાબળા, રજાઈ, ગોદડા કે કોઈ પણ એવી વસ્તુ હોય તો જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે લોકો આગળ આવે એ જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જણાવ્યું કે કપડાં દેવા માટે જિલ્લા પંચાયતમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 77780573338 77780573338 ઉપર સંપર્ક સાધીને પણ સેવા યજ્ઞમાં સહભાગી બની શકો છો. જિલ્લા પંચાયત જૂનાગઢના માનવતા ભર્યા અભિગમના ભાગરૂપે જિલ્લા પંચાયત દ્વારા એમના કર્મચારીશ્રીઓ દ્વારા જે જરૂરિયાતમંદ લોકો હોય, જે લોકોની પાસે ઠંડીમાં પહેરવા માટે ગરમ કપડાં નથી, એ લોકો માટે એક ગરમ કપડાનું વિતરણ કરવાનું હાલમાં ઝુંબેશના રૂપે એક કાર્યક્રમ થઈ રહ્યો છે. તેના અંતર્ગત જિલ્લા પંચાયત હસ્તકના દરેક કર્મચારીઓએ એમને ત્યાં જે બી એવા કપડાઓ હોય કે જે તેઓ વાપરતા નથી અથવા તો દાન કરવા માંગતા હોય તો તે લોકો અત્યારે દાન કરી રહ્યા છે. તેના જ અંતર્ગત અમે જિલ્લાના દરેક નાગરિકોને આ સેવાભાવી કાર્યમાં જોડાવા માટે હું મારી કક્ષાએથી અંગત રીતે અપીલ કરું છું અને આહ્વાન કરું છું અને એક નમ્ર અપીલ કરું છું કે અમે જે એક નંબર અમારા કર્મચારીઓનો ફ્લોટ કર્યો છે એ નંબર છે 77780573338. એના ઉપર તમે સંપર્ક કરી અને જો તમે બી આ સેવાભાવી કાર્યમાં જોડાવા માંગતા હોય તો પોતાનું મૂલ્યવાન યોગદાન આપી અને આ સેવા કાર્યમાં જોડાશો તેવી જ મારી આપ સૌને નમ્ર અપીલ છે. આભાર. આગામી 26મી ડિસેમ્બર અને રવિવારે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ GPSCની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌણ સેવા આયોગ મંડળ દ્વારા વર્ગ 2 અને 3ની પરીક્ષા લેવાની છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના 42 કેન્દ્ર ઉપરથી પણ રવિવારે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 એમ 2 તબક્કામાં GPSCની પરીક્ષા લેવાશે. કુલ 10,229 ઉમેદવારો આ પરીક્ષા આપશે, જેને માટે 450 થી વધુ બ્લોક ફાળવવામાં આવ્યું હોવાનું શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે. 23મી ડિસેમ્બરે GPSCની પરીક્ષા સાથે જોડાયેલા અધિકારી, કર્મચારી, ઝોનલ ઓફિસર અને પોલીસ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના અધ્યક્ષ સ્થાને એક બેઠક પણ મળશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઇન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઇન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઇન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આગામી 12મી જાન્યુઆરી અને સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં એકી સાથે વંદે માતરમનું ગાન થાય તેવું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. વીરાંજલિ શીર્ષક અંતર્ગત આ કાર્યક્રમમાં ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું કે જ્યારે રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો અવસર આપણને આંગણે આવ્યો છે ત્યારે 12મી જાન્યુઆરી સવારે 11 કલાકે તમામ લોકોએ સામૂહિક રીતે વંદે માતરમ ગીતનું ગાન કરીને રાષ્ટ્ર શક્તિ પ્રત્યે પોતાની ભાવના ઉજાગર કરવી જોઈએ. સાધુ સંતો આ બાબતે અપીલ કરે છે તેમ જણાવતા મહંત શેરનાથ બાપુએ તમામ લોકોને અનુરોધ કર્યો હતો. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ભારતીય પરંપરા મુજબ આપણી વિરાસતમાં જ્યારે 14મી જાન્યુઆરી આવી રહી છે ત્યારે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ જૂનાગઢ દ્વારા આયોજિત એક કાર્યક્રમ અને જેમાં એક સાથે એક સ્વરે એક જ સાથે સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરવાનું આયોજન. આવો આપણે સૌ તારીખ 12 જાન્યુઆરીના રોજ સાથે મળી વીરાંજલિ, શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ આપવા માટે આ કાર્યક્રમમાં જ્યારે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પણ છે, રાષ્ટ્રીય યુવા દિન છે, તો તારીખ 12 જાન્યુઆરીના રોજ સૌ સાથે મળી સવારે 11 વાગે આ ગીતનું ગાન કરીએ. અમારા સૌ સંતોનું આહવાન છે, ભૂલ્યા વગર જરૂર આ રાષ્ટ્રીય પરંપરાની આપણા સૌની ભાવના વિવેકાનંદને યાદ કરી, ભારતીય પરંપરાને યાદ કરી. જૂનાગઢની આસપાસના પર્વતમાળાઓમાં વારંવાર લોકો કચરો નાખીને ચાલ્યા જતા હોય છે. આ સ્થિતિમાં જંગલ સ્વચ્છ બને તેવા આશયથી નેચર ક્લબ દ્વારા જંગલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સરસ્વતી કન્યા છાત્રાલયની બહેનોએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. જે દિવસે શ્રમ યજ્ઞ હતો એ જ દિવસે કન્યા છાત્રાલયમાં વાલી મીટિંગ પણ હતી. આમ છતાં પોતાના વાલીઓની મીટિંગને બાજુએ રાખીને કેટલીક દીકરીઓએ શ્રમ યજ્ઞ કરીને જંગલ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ખાસ કરીને નેચર ક્લબ આ પ્રકારે પહાડ, ઝરણા, નદી, નાળાને સામાન્ય શહેર સ્વચ્છ બને તેવા પ્રયાસો કરે છે ત્યારે દરેક લોકોએ સ્વચ્છતા ઉપર ભાર મૂકીને આપણું પર્યાવરણ સારું રહે અને આપણું રાજ્ય રાષ્ટ્ર નિરોગી રહે તે દિશામાં આગળ આવવું જોઈએ તેમ સંયોજકશ્રીએ જણાવ્યું હતું. નેચર ફટ એક વૈચારિક આંદોલન છે અને આ આંદોલન પૃથ્વી પરના દરેક માણસનું કર્તવ્ય છે અને એ કર્તવ્ય નિભાવવું જોઈએ. આજે આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે કેવા પ્રકોપ આવી રહ્યા છે. હોનારતો આવે છે, અતિ વરસાદ, અતિવૃષ્ટિ, ધરતીકંપો. આનું દરેકનું કારણ એક જ છે કે પ્રકૃતિને નુકસાન પહોંચે એટલે આવું બધું થાય છે. પ્રકૃતિને નુકસાન ન પહોંચે એના માટે દરેક માણસે પ્રકૃતિનો બચાવ કરવો જોઈએ, પ્રકૃતિની રક્ષા કરવી જોઈએ અને એના માટે માણસે પ્રકૃતિની જાળવણી માટે કાયમી માટે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન. પ્લાસ્ટિક મિત્રો આપણે જાણીએ છીએ પ્રકૃતિને કેવડું નુકસાન કરે છે. પ્રકૃતિની સાથે સાથે પ્લાસ્ટિક માણસને પણ એટલું જ નુકસાન કરે છે. જેથી અમારું માનવું એવું છે કે દરેક માણસે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવવા જોઈએ અને પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ભારત કરવું જોઈએ. અમે સરસ્વતી સાર્વજનિક કન્યા છાત્રાલયમાંથી અમે બધા બહેનો આવ્યા છીએ અને નેચર ફર્સ્ટના માધ્યમથી આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયા છીએ અને મારી અપીલ એવી છે કે તમારા ગામ, જિલ્લા અને આપણા દેશને પ્લાસ્ટિક મુક્ત કરો અને આવા બધી અભિયાનોમાં જોડાઓ એવી મારી વિનંતી છે. હિન્દી ફિલ્મના જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલે આજે અંબાજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારથી ગિરનાર ઉપર ઉડન ખટોલા સેવા શરૂ થઈ છે ત્યારથી દેશભરની અનેક જાણી નામી અનામી હસ્તીઓ રોપવેના માધ્યમથી મા અંબાના દર્શનાર્થે આવે છે. આ જ પરંપરામાં અનુરાધા પૌડવાલ આજે અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. રોપવેના માધ્યમથી તેઓ અંબાજી શિખરે પહોંચ્યા અને માના દરબારમાં જ્યારે દર્શન કર્યા ત્યારે અનુરાધા પૌડવાલ ભાવુક બની ગયા હતા. અંબાજી મંદિર
મંદિર તરફથી અનુરાધા પોડવાલને માતાજીની ચુંદડી પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મમાં અનેક ગીતોમાં પોતાના કોમળ કંઠ આપનાર અનુરાધા પોડવાલ પોતે ખુદ એક ભક્તજન છે, ભાવિક છે અને અનેક ભજનોની સાથે એમણે ભક્તિ સંગીત પણ પ્રસ્તુત કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી, પરંતુ હવે 26મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે કોઈપણ પરીક્ષાર્થી પરીક્ષા ફોર્મ ભરી શકશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. એસએસસી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે આજે છેલ્લી તારીખ હતી, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે આવતીકાલે છેલ્લી તારીખ છે, પરંતુ બંને પરીક્ષાઓ માટે લેટ ફી સાથેના ફોર્મ 26મી ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે તેમ નિયામક શ્રી શિક્ષણ વિભાગની કચેરી ગાંધીનગરે જણાવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વિના મૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોકમાં આવેલ કોંગ્રેસ ભવન ખાતે રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ આઈ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા આ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ પણ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અનેક ગરીબ પરિવારે પોતાની આંખની તપાસ કરાવી હતી. જે લોકોને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તેને જરૂરી માર્ગદર્શન આપીને રાજકોટ ખાતે વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે તેવી સમજણ પણ આપવામાં આવી હતી. કોંગ્રેસના મનસુખભાઈ ડોબરિયાએ જણાવ્યું કે સમયાંતરે સામાન્ય રીતે દર મહિને કોંગ્રેસ ભવન ખાતે આ રીતે આઈ કેમ્પ યોજાય છે. મોટી સંખ્યામાં ગરીબ પરિવાર દર્દીઓ લાભ લે છે. મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે. આજે જૂનાગઢ શહેર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પની અંદર આજે કુલે 49 દર્દીઓ લાભ લીધેલ છે. તેમાંથી 20 દર્દીઓને તદ્દન ફ્રીમાં રાજકોટ ખાતે ઓપરેશન કરવામાં લઈ જવામાં આવશે અને એ પણ ઓપરેશન ત્યાં તમામ સુવિધાઓ સાથે આ ઓપરેશન કરવામાં આવે છે. આ કેમ્પ હું આજથી લગભગ 10 વર્ષથી આ કેમ્પ કરું છું, પણ હજી એક પણ એવી ફરિયાદ મળેલ નથી કે ઓપરેશન કરાવ્યા બાદ કોઈ પણ આંખને નુકસાન થયું હોય
અને સારી સુવિધાઓ રાજકોટમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે પરિણામ દરમિયાન ભેસાણ ખાતે અનેરો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે ગામના વતની છે તે ચણાકા ગામમાં જ ભાજપ પ્રેરિત ઉમેદવારોનો સફાયો બોલી ગયો હતો અને આમ આદમી પાર્ટી પ્રેરિત ઉમેદવારો 488 મતે વિજેતા થતાં હર્ષનો માહોલ છવાયો હતો. ભેસાણની આર્ટ્સ કોલેજ ખાતે આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભેસાણ તાલુકાના જેટલા ગામડાઓ છે ત્યાં સરપંચ પદના ઉમેદવાર અને સભ્ય પદના ઉમેદવારો મતગણતરીના સ્થળે પહોંચ્યા હતા. સરવાળે ચણાકા ગામમાં ભાજપાના સુપડા સાફ થઈ ગયા અને આમ આદમી પ્રેરિત ઉમેદવારોનો વિજય થતાં લોકોએ ફટાકડા ફોડીને હાર પહેરાવીને વિજેતા ઉમેદવાર અને સરપંચોને વધાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગામ ચણાકા ગામની અંદર અમે આમ આદમી પાર્ટીની પેનલ ઉતારેલી. એમાં અમે 445ની જંગી મતથી જીત અપાવી છે ગામે. એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર. અને જે ગામે અમારી માથે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં અમે ખરા ઉતરશું. ખાસ કરીને તમારું નામ ને બધું. હું રામાણી હરેશભાઈ નાથાભાઈ, હું મારા ઘરના સરપંચના ઉમેદવાર છે. હું સભ્યનો ઉમેદવાર છું. સરપંચમાં છે મારા ઘરના દયાબેન હરેશભાઈ રામાણી. હું આમ આદમી પાર્ટીનો કાર્યકર ડૉક્ટર હિતેશ વઘાસિયા અને ચણાકા મુકામે કે જે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું ગામ હોય એ ગામમાં અમે આમ આદમી પાર્ટી પ્રેરિત પેનલ ઉતારેલી હતી અને એમાં ગામ લોકોનો ખૂબ સહકાર મળેલ અને 445 જેવા જંગી બહુમતીના લીડથી આ પેનલને જીતાડી છે. એ બદલ ચણાકા ગામના સર્વ ગ્રામજનોનો અને મતદાર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.